સૌને મારા જય શ્રી કૃષ્ણ. બધા વાલા ભગવત ભક્તોને, બધા વાલા વૈષ્ણવોને રાધે રાધે. આજે ફરી પાછું એક સુંદર મજાનું શ્રવણ ગીત, જે માતા પિતાની સેવા કરવામાં પોતાનું જીવન વિતાવતો હતો એનું શ્રવણ ગીત, શ્રવણ ભજન લઈને આવી છું. આપણે બધા ભજન સાંભળશું, ગાશું અને ભગવાનના ચરણોમાં, શ્રી નારાયણના ચરણોમાં ભજનને અર્પણ કરીશું. વાલા ભક્તોને અનુરોધ છે કે ભજન ગમતું હોય, મારા પ્રયાસ ગમતા હોય તો કૃપા કરીને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂર કરજો. કમેન્ટમાં લખજો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમારા બધાના લાઈક કરવાથી મને ઘણો આગળ વધવા માટેની પ્રેરણા મળતી હોય છે. તો કૃપા કરીને લાઈક જરૂર કરવું, શેર કરવું બીજાને. તો ચાલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સૌના પિતૃઓને પ્રણામ, શ્રી નારાયણને પ્રણામ. આપણે ભજન ચાલુ કરીએ. જય શ્રી રાધે. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માત પિતાની કરતો. શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માત પિતાની કરતો. ઓ તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો, જાય જાય જાય. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. સેવા માત પિતાની કરવા, શ્રવણ જાય પાણી ભરવા. સેવા માત પિતાની કરવા, શ્રવણ જાય પાણી ભરવા. ઘડુલો ભરતા મૃગના જેવો શબ્દ થાય થાય થાય. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય. દશરથ મૃગયા રમવા આવે, મૃગલું જાણી બાણ ચડાવે. દશરથ મૃગયા રમવા આવે, મૃગયું જાણી બાણ ચડાવે. બાણે શ્રવણના જીવડા જાય છોડી, કાય કાય કાય. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય. અંધ માત પિતા ટળવળતા, દીધો શાપ જ મરતા મરતા. અંધ માત પિતા ટળવળતા, દીધો શાપ જ મરતા મરતા. મરજો દશરથ પુત્ર સ્મરણ કરતા, હાય હાય હાય. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય. જ્યારે રામ જીવન સંચર્યા, દશરથ પુત્ર વિયોગે મર્યા. જ્યારે રામ જીવન સંચર્યા, દશરથ પુત્ર વિયોગે મર્યા. અમરત ગર કહે દુઃખના દરિયા, ઉભરાઈ જાય જાય જાય. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. ઠોકર ખાય ખાય ખાય. જય શ્રી રામ. વિધિના જે લખ્યા હોય લેખ આપણા લલાટે, એ પ્રમાણે માણસને પોતાના વિધિ પ્રમાણે બધી જગ્યાએ ઠોકર મળતી હોય છે. ગમે એટલું બચવાનો પ્રયત્ન કરે
તો એ વિધિના લખેલા કોઈ ટાળી શકતું નથી. તો ચાલો ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે બધાના જીવનમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ આપે. બધા પિતૃઓની આશીર્વાદ તમને બધાને પ્રાપ્ત થાય. રાધે રાધે.